એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાગેડુ લગ્ન નોંધણી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિને કૌભાંડ થયાનો ગંભીર આક્ષેપ કર્યો છે। તેમણે પંચમહાલના કંજીપાણી ગામના તલાટી પર આંગળી ચીંધી હતી, જ્યાં માત્ર 3 દિવસમાં 24 જેટલા લગ્નો નોંધાયા છે। તેમણે ચોંકાવનારો દાવો કર્યો છે કે એક યુગલે 14 નવેમ્બર 2025ના રોજ એક જ સમયે 300 કિલોમીટરના અંતરે આવેલા 3 જુદા જુદા સ્થળો પર કાગળિયા કર્યા છે। એટલે તલાટી અર્જુન મેઘવાલ પર એક વર્ષમાં 2000 લગ્ન નોંધણી કરાવી ₹50 લાખ કમાયા હોવાનો વિડીયો પુરાવો રજૂ કર્યો છે। તેમણે તાત્કાલિક ધોરણે આ કૌભાંડની સરકારી તપાસ અને જવાબદાર વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે। અને તમે જોઈ શકો તો બધા વાઇટરો મારેલા છે, દરેકના એફિલિએટમાં પણ વાઇટરો મારેલા છે અને રેકર્ડની અંદર છેડછાડ કરેલી છે। હવે તલાટી શ્રી સાચા છે કે સાક્ષીઓ સાચા છે એ કંઈ સમજાતું નથી કે કેમ કે 14/11 આ જે દીકરી અમારી જે પાટીદાર સમાજની દીકરી ગૌસ્વામી સમાજના છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા છે 14/11 એ 11 વાગ્યા સુધી તો સિદ્ધપુર જ હતી। એના પપ્પાને દવાખાને લઈ ગઈ, એ દવાખાનાના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ અમારા જોડે છે। તો 3 કલાકમાં કે 2:34 છે અહીંયા સ્ટેમ્પ મેળવે છે ઊંઝાથી। એટલે એ જ નથી સમજાતું કે આ જે અસામાજિક તત્વોની એક ટુકડી છે દરેક તાલુકે જે આવા હરેક સમાજની છોકરીઓને ભાગેલું લગ્નો કરાવે છે, રેકર્ડમાં પણ ચેડાઓ કરે છે। ખરેખર આની જવાબદાર તંત્રને અમે જ્યારે છોકરી અમારી ભાગી ગઈ ત્યારે જવાબદાર તંત્રને પોલીસને જાણવા જો અરજી આપી।